આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ. હું છું આપનો કાકુ. જે બરોડાની અંદર પુલની જે ઘટના બની તેના અનુસંધાને આજે કામરેજ તાપી બ્રિજ ઉપર જે સતત 2 વર્ષથી આ પ્લેટનો પ્રોબ્લેમ હોવાથી દિવસે ને દિવસે જે વધતું જાય છે, તો આજે કલેક્ટરની ટીમ તેમજ મામલતદાર સાહેબ આજુબાજુની તમામ ઓફિસરો તાલુકા, જિલ્લા અને ગ્રામ નિરીક્ષણ કર્યું. કલેક્ટર નેશનલ હાઈવે 48 કામરેજ તાપી બ્રિજ પર બહુ ચર્ચિત છેલ્લા 2 વર્ષ થયા 2 સ્પાન વચ્ચે મોટી ગેપ સર્જાઈ છે, જેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અવારનવાર તેની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરના ઠેર રહેવા પામી છે. ત્યારે સુરત જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ગત રોજ પુલની રિપેરિંગની કામગીરીને લઈ 10મી જુલાઈથી 10 ઓગસ્ટ 2025 સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સમય દરમિયાન કિમથી ટ્રાફિક એના ગામ એક્સપ્રેસ વે પર વાળવા માટે આવશે. પરિસ્થિતિનો તાગ મેળવવા આજ રોજ સુરત જિલ્લા કલેક્ટર સૌરભ ભારતીએ કોલવડ સમસ્યા પુલગ્રસ્ત તાપી બ્રિજની મુલાકાત લીધી. સાથે મામલતદાર તેમજ દરેક ઓફિસરો અને નેશનલ હાઈવે ઓથોરિટીના ઓફિસરો પણ સાથે ચર્ચા કરી અને બહુ ચર્ચિત આ પુલનો નિકાલ, રિપેરિંગ કામ અથવા તો કોઈ પણ આનો નિકાલ તાત્કાલિક કેમ થાય તે હવે જોવાનું રહેશે. તો આવો જોઈએ આ મુલાકાતની લાઈવ અને કલેક્ટરશ્રીની મંતવ્ય આ બાબતે શું કહ્યું તે જાણીએ. રિપોર્ટર કામરેજ કાકુ. ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એના પછી જે સુરત જિલ્લામાં, શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અનેક તપાસણી કરવામાં પણ આવે છે. અને જ્યાં જ્યાં પણ અને મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય, તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે. અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ, મામલતદારશ્રીઓ, બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે, અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે, ધારો કે RNBની ટીમ્સ છે, NHAI છે, રેલવેઝ અને બધાના એન્જિનિયર્સ સાથે ટીમો બનાવી છે. એ ટીમો આવનારા 2 દિવસમાં, એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે. અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું, રિપેરિંગ કરશું. અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી